N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા અંકલેશ્વરથી। અંકલેશ્વરના કાપોદ્રા ગામ પાસે નેશનલ હાઈવે પર સાંઈ દર્શન સોસાયટીની બાજુમાંથી રૂરલ પોલીસે પિકઅપ ગાડીમાં શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે પિકઅપ ચાલકની અટકાયત કરી। રૂ 4,13,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન કાપોદ્રા પાસે નેશનલ હાઈવેની બાજુમાં એક ઇસમ પિકઅપ ગાડીમાં રાખેલ કાર્બામાંથી પાઇપ વડે આયશર ગાડીમાં ડીઝલ ભરી રહ્યા હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા પિકઅપ ગાડી મળી આવી હતી, જેમાં તપાસ મળી આવ્યું હતું। પોલીસે કાપોદ્રા ગામના પિકઅપ ચાલક વિજય ગણેશ વસાવા પાસે ડીઝલના જથ્થા અંગે બિલ સહિતના પુરાવાઓ માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો। પોલીસે તેની અટકાયત કરી। રૂપિયા 7,600નું 85 લીટર ડીઝલ, 4 લાખની પિકઅપ, 5,000નો મોબાઈલ અને માપિયું મળી કુલ રૂપિયા 4,13,600નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।